હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. તો આજે આપણે વ્લોગ વિડીયોની શરૂઆત થોડીક મોડી પણ સાંજે કરી દીધી છે ને અત્યારે આવી ગયા છે આપણે અગાસી ઉપર. કેમ કે અગાસીને આપણે ત્યાં શાંતિ ન થાય, અગાસી ઉપર મજા જ મજા આવે. અને અત્યારે આપણે ભત્રીજો છે આપણો ભેગો. આપણે અહીંયા હોય ને આપણો ભત્રીજો ન હોય તો બને નહીં, ક્યારેક બની પણ જાય. તો બધી ચાલી રહી છે ને અત્યારે જો આ રીતનો છે તડકો આવી રહ્યો છે ને તેની સાથે પવન સુસવાટા મારતો આવે છે. તો બધી બોલે છે, બગડાટી છૂટે છે. તો આપણે થોડીક અહીંયા વિડીયો શૂટ કરી દઈએ પછી આપણે ભત્રીજાને ઘરે જવાનું છે ને. જે નારળીમાં થોડુંક એવું કામ છે તો તે કામે કરવાનું છે. નારળીમાં તમને જો લાકડા દેખાતા હોય તો એંજા દેખાય લાકડા હે ને, લાકડા નાખવાને આપણે હે ને સારવાના છે. કેમ કે હવે ચોમાસું આવવાનું છે એટલે જે ચારા પૂરો હોય એને ઢાંકવા માટે એવું લાગે શું કહેવાય કે ચારો મૂકવા માટે જે આમ લાકડાના ટેકાથી ન કંઈક કરી મને નામ નથી આવડતું, તો એ માસડો કે જે કહેવાતું હોય એ કરવાનું છે. તો બગાડી બોલે તમે વેડિયામાં કન્ટિન્યુ રહેજો યાર. તો મિત્રો આજે કેટલા સમય પછી કાઢી છે આપણી સાયકલને બરાબર. હું તને બતાવું કેવી હતી મારી પાસે સાયકલ. તો તમે જોઈ શકો છો, આ છે આપણી સાયકલ આવી હતી ને અત્યારે એકદમ કેટલા સમયથી એકદમ પડી હતી ભંગારની જેમ. તો આને આપણે પાછી સાફ કરવાની છે. તો આને કાલના બ્લોગમાં તમે જોવાનું ભૂલતા નહીં. આને એકદમ આપણે ચમકાવી દેવાની છે ને પાછી આપણે ટાઈમે સાયકલ શરૂ કરશું હાંકવાની ને આવું બધું ચાલે. અહીંયા અત્યારે જો તમે જોઈ શકો છો આ રીતનો આપણો કેરીનો વૃક્ષ છે, તેમાં કેરી પણ આવી ગઈ છે ને ટૂંકા સમયમાં ઉતારવાની પણ છે. તો આ ચાલે છે ને આ તમે જોઈ શકો છો. એટલે લાકડા સારી લીધા છે, બાકી અહીંથી થોડા કાઢવાના છે. અહીં જે ચારો હતો તે ચારોને અહીં આપણે ઢેગલો કરી દીધો છે. તો આ બધું કામ ચાલી રહ્યું છે ને અત્યારે નારળીમાંથી છે ને ચારો સારવાનો છે થોડોક, નહીં ચારો ને લાકડા સારવાના છે ત્યાંથી. તો જો આવું બધું ચાલી રહ્યું છે. અહીંયા છે આપણી મકાઈ સરસ મજાની, કંઈ ન ઘટે એવી. ને મકાઈ મોટી થઈ ગઈ છે ને આમાં આવી ગયા છે પોટા. આ તમે જોઈ શકો છો પોટા આવી ગયા છે. હવે થોડીક એવી મોટી થઈ જાય ને એટલે પોટા થોડાક મોટા થઈ જશે ને પોટા મોટા થઈ જશે એટલે આપણે પછી શેકીને બાફીને જે ખાવાની મજા આવે વાત પૂછવામાં એવું હોય છે. ને આ તમે જોઈ શકો છો એકદમ લીંગડા પણ આવી ગઈ છે એટલે બહુ મોટી થઈ ગઈ છે આપણની. આગળ તમે જોઈ શકો છો ખરેખરની મોટી થઈ ગઈ છે ને આપણ નાની છે હજી. પછી આ રીતની બધી છે ને પોટા તો તમે જોઈ શકો છો આ રીતની બધી છે. દેખાઈ ગયું કે જો આ રીતનું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો અહીંયા આપણા શાકના વૃક્ષ છે, સરસ મજાને લાગે કે નહીં અત્યારે. તો અહીંયા છે ગુવાર, અહીંયા છે રીંગણા. ગુવાર એ થઈ ગયા છે મોટા મોટા એમ તો જોઈ શકો તમે ને. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ગુલાબનું વૃક્ષ છે. એમાં ઘણા એવા ગુલાબ પણ છે તમે જોઈ શકો છો અત્યારે. જોઈ લો અહીંયા પણ છે ઘણા એવા, બાકી જો અહીંયા પણ છે થોડાક. ને અત્યારે જો આ રીતનું સનસેટનું વ્યૂ છે. હજી સૂર્ય ભગવાન આથમ્યા નથી. હજી જો આ રીતના બહાર છે લાગે સરસ મજાના, કંઈ ન ઘટે એવા. આ તમે જોઈ લો ને બાબુજીની ખુરશીનું કામ એકદમ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. આમાં પાણી પાવાનું છે 2-3 દીધો. તો ચાલો હવે થોડીક વાર આપણે પપ્પાની મદદ કરી લઈએ ને પછી પાછા મળીએ. મિત્રો જો તમે જોઈ શકો છો એટલે લાકડા આપણે ખડકી દીધા છે ને ચોમાસામાં પડે નહીં એટલે ખડક્યા છે ને બાકીના જે ખડકવાનું ચાલુ છે. તો આવું બધું કામ ચાલુ છે અત્યારે. તો તમે ખાલી વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો બહાર અત્યારે જો આ રીતનું એક સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે ને એમાં તમે જોઈ શકો છો સૂર્ય ભગવાન ડૂબવાની તૈયારીમાં છે. જો આ રીતનું બધું વાતાવરણ છે અત્યારે. તો ફાઇનલ મિત્રો તે લાકડા ખડકીને પછી જમી કાઢવી ને પછી એને ફેમિલી સાથે થોડીક વાતો કરી લીધી છે. અત્યારના 11:30 જેવું થઈ ગયું છે. તો હવે નીંદર આવી રહી છે ને ખરેખર નીંદર આવી રહી છે. તો હવે આપણે સૂઈ જઈએ ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એક વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી.